જેમ ગુજરાત ભાજપમાં પણ અખાડા, એક બાદ એક 4 લેટર બોમ્બ ફૂટતા ડોક્ટર કાનાબારે અંદરની વાતો છતી કરી. પત્રોમાં હાઈકમાન્ડની નજીકના લોકો નિશાને. અમદાવાદ બેંગલુરુથી પણ સુરત આગળ. એક વર્ષમાં 67% રોકાણકારો વધ્યા. નવા રોકાણકારોમાં ગુજરાત દેશમાં 3જા ક્રમે. ટીઆરપી અગ્નિકાંડના આરોપીઓની જામીન અરજી પર ચુકાદો. હાઈકોર્ટે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર સહિત 4ના જામીન નામંજૂર, 3ને જામીન આપ્યા. બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી. મૃતદેહ તેના વતન મોકલાયો. વડોદરાની એસએસજી હોસ્પિટલના વિદ્યાર્થીનીને સાથી મિત્રોએ આપી અંતિમ વિદાય. તમામની આંખો છલકાઈ. સહેલીઓ આંસુ લૂછતી જોવા મળી. 67 પ્રકારના પ્રમાણપત્ર પંચાયત આપશે. ₹20 ફી લેશે. ક્રિમિલિયર આવકનો દાખલો, રેશન કાર્ડમાં ફેરફાર. કેરેક્ટર સર્ટીમાં તાલુકા જિલ્લા કક્ષાએ ધક્કો નહીં પડે. અમદાવાદમાં કિન્નરોની દાદાગીરી. જૂના વાડજમાં 10 કિન્નરોનો ઘરમાં ઘૂસી પરિવાર પર હુમલાનો પ્રયાસ. હથોડી અને દંડાથી મોપેડ કાર સહિત બારીના કાચમાં તોડફોડ. સુરત ડ્રોનથી ભેસ્તાન આવાસમાં પોલીસનું કોમ્બિંગ. 150થી વધુ પોલીસ કર્મીએ ચેકિંગ હાથ ધર્યું. 5 ટપોરી, 6 તડીપાર, 9 લિસ્ટેડ બુટલેગર, અન્ય શકમંદ, 13 શખ્સની તપાસ. મારી ભૂલ થઈ, મેં પોલીસ પર હાથ ઉપાડ્યો. હેડ કોન્સ્ટેબલ તલવારથી હુમલો કરનાર પ્રેમી યુવકે જાહેરમાં માફી માંગી. કહ્યું, બધાના ચાળા કરજો પણ પોલીસના નહીં. નખત્રાણામાં ખેડૂતો પશુઓને ટમેટા ખવડાવી રહ્યા છે. તેજીમાં ટમેટા ₹30 કિલો વેચાતા, પરંતુ આ વખતે વધુ વાવેતર થતા 2 મહિનાથી ₹2 થી ₹3 કિલોના ભાવમાં કિંમત ગગડી જતા ખેડૂતોને ટમેટા ઉતારવાની મજૂરી પણ મોંઘી પડી છે. મહાકુંભ મેળામાં અવાર જવારના માર્ગ પર અલગ કરાયા. વાહનોને નો એન્ટ્રી, વીવીઆઈપી પાસ રદ. ડીજીપી મુખ્ય સચિવ મેળા વિસ્તારનું નિરીક્ષણ કર્યું. મેળા વિસ્તારમાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.